શું મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એક સાથે આવશે? આ સવાલ એટલા માટે ચર્ચાઈ રહ્યો છે કારણ કે સામનાના ફ્રન્ટ પેજ પર એક તસવીર છપાઈ છે જેમાં લખવામાં આવ્યું મહારાષ્ટ્રના મનમાં જે છે તે થઈને જ રહેશે। આ પહેલા રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધનને લઈ ઉદ્ધવ ઠાકરેને સવાલ પૂછવામાં આવ્યો હતો। તો મહારાષ્ટ્રમાં શું ફરી એક વખત રાજકીય બદલાવ આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે। તો મહારાષ્ટ્રના દિલમાં જે છે તે થઈને જ રહેશે તેવું પણ છાપવામાં આવ્યું। શિવ સૈનિકોના દિલમાં કોઈ ભ્રમ નથી, એમએનએસના મનમાં પણ કોઈ મૂંઝવણ નથી। અમે કોઈ સંદેશ નહીં આપીએ, સીધા જ સમાચાર આપીશું। રાજ ઠાકરે વર્ષ 2006માં શિવસેનાથી અલગ થઈ મહારાષ્ટ્રમાં નવનિર્માણ સેના બનાવી હતી। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે।